નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કુટણખાનાની સંચાલક અને ગ્રાહકોના જામીન નામંજૂર। કુટણખાનામાં 3 ગ્રાહકો સાથે સંચાલિકા મહિલાની થઈ હતી ધરપકડ। બડા પંથકમાં અનેક વિસ્તારોમાં વીજ સમસ્યાઓ બની ગંભીર। ભાજપના આગેવાનોની વીજ તંત્રના અધિકારીઓ સાથે ત્રીજી મુલાકાત। પોરબંદરના એરપોર્ટ ખાતે મુસાફર સેવા દિવસની કરાઈ ઉજવણી। બાળકો માટે ક્વિઝ અને ચિત્ર સ્પર્ધા તથા રક્તદાન શિબિરનું આયોજન। પોરબંદર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની થઈ ઉજવણી। આરોગ્ય તપાસ મુદ્દે ગર્ભવતી ધાત્રી માતાઓને અપાયું જરૂરી માર્ગદર્શન। પોરબંદરમાં કુટણખાનું ઝડપાયું હતું, ત્યારે આ ગોરખધંધો ચલાવનાર મહિલા અને ગ્રાહકોની જામીન અરજી મૂકવામાં આવી હતી, ત્યારે આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે। પોરબંદરના ખારવા વિદ્યાર્થી ભવનના પાછળના ભાગે રહેતી પૂજા રામલાલુ નામની મહિલાએ પોતાના રહેણાંક મકાનમાં જિલ્લા બહારથી જરૂરિયાતમંદ મજબૂર છોકરીઓને બોલાવી ગ્રાહકોનો સંપર્ક કરી પોતાની આર્થિક ફાયદા માટે અનૈતિક પ્રવૃત્તિઓ કરાવે છે। આવી માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યારે કુટણખાનાની મહિલા સંચાલક તથા એક સ્ત્રી અને પુરુષ રૂમમાંથી કટંગી હાલતમાં મળી આવ્યા હતા અને અન્ય 2 ગ્રાહકો અને પશ્ચિમ બંગાળની એક મહિલા પણ મળી આવી હતી, જે મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં કુટણખાનું ચલાવનાર મહિલા આરોપી પૂજા લાલુ તથા અન્ય ગ્રાહક આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું જાહેર કરી જામીન પર મુક્ત થવા માટે સેશન કોર્ટમાં અરજીઓ કરી હતી, જે અરજીઓ સામે સરકારી વકીલ અનિલ જે લીલા દ્વારા કોર્ટમાં તપાસ કરનાર અધિકારીઓનું સોગંદનામું તથા તપાસના કાગળો રજૂ રાખી મૌખિક દલીલ કરી હતી, ત્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ PH શર્મા દ્વારા સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલ દલીલો તથા તપાસ કરનાર અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ સોગંદનામું ધ્યાને લઈ કુટણખાનું ચલાવનાર મહિલા આરોપી તથા મળી આવેલા ગ્રાહકોની જામીન પર મુક્ત થવા માટેની અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જુરીબાગ શેરી નંબર 4ના છેડે કોસ્ટગાર્ડની દિવાલ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ થતી નથી, જેને કારણે ગંદકીના ગંજ જોવા મળે છે, ત્યારે વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પોરબંદરના જુરીબાગ શેરી નંબર 4ના છેવાડે કોસ્ટગાર્ડની દિવાલ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી સફાઈ કરવામાં ન આવતા અહીં ગંદકીના ગંજ ખડકાયા છે, આથી રોગચાળા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં સમગ્ર વિસ્તારમાં મચ્છર સહિતના ઝેરી જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે, આથી વહેલી તકે સફાઈ કરવા માંગ ઉઠી છે। આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા બનતા વેરામાં અનેક ગણો વધારો થયો છે, પરંતુ સુવિધાઓમાં ઘટાડો થયો છે, ખાસ કરીને તેમના વિસ્તારમાં સમસ્યાઓનું દિવસો સુધી નિરાકરણ કરવામાં આવતું નથી, આથી વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે। હાલો, મારું નામ હંસાબેન પરસુંદભાઈ બામણિયા છે। હું જુરીબાગ શેરી નંબર 4માં રહું છું। અત્યારે અમારે અહીં સફાઈમાં કોઈ કરવા નથી આવતું અને અહીંયા અમારે એટલો કચરો બધા નાખી જાય છે કે નાના છોકરાઓ રમી નથી શકતા, એટલું અહીંયા જનાવર એટલા નીકળે। હમણાં 2-3 દિવસ પહેલા જ એક મોટું જનાવર નીકળ્યું હતું, તો હવે આમાં અમારા છોકરાઓ નાના રમી કેમ શકે? અમારે અહીં નાનું અહીંયા મામાદેવનું મંદિર છે, તો અમે મંદિરમાં અમે અહીંયા પ્રોગ્રામ કરીએ તો અહીંયા અમે સત્સંગ છે કે જમણવાર છે, તો અમે કઈ રીતે કરી શકીએ? તમે થોડુંક તો જોવા આવો અને અહીં કચરો જોવ, તમારી નજર સામે જોઈ લો ને બધાય અહીંયા વારવા આવે તો અમારી પાસે પૈસા માગે કે અહીંયા અમને પૈસા આપો, તો અમે હું હાઉસ ટેક્સ ભરતા નથી, લાઇટ બિલનું ભરીએ છીએ, સફાઈનું કરીએ છીએ, બધું અમે કરીએ છીએ, નથી કરતા એમ નહીં। અત્યારે તમે નજર સામે જોઈ લેજો કે આમાં કેટલી કચરો ને ગંદકી છે ને નાના છોકરાઓ અમારા કેમ રહી શકે છે એ તમે જો। કાંતાબેન મારું નામ છે, કાંતાબેન મકવાણા, 4 નંબરની ગલીમાં રહે છે જુરીબાગ। પણ અહીં વારવા નથી આવતા કે કચરો ઉપાડવા નથી આવતા, ટાંકે કેટલી વાર કહેવા જઈએ તો કે આ આવે નથી વારવા વારું આવતું, ના જો સફાઈ કરવાનું કહે તોય જવાબ જ નથી દેતા।
યોગ્ય નહીં થાય તો આગામી દિવસોમાં મહાનગરપાલિકાએ જઈ ઉગ્ર રજૂઆતની ચીમકી પણ આપી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતના દરેક શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદર સહિત રાજ્યના 75 સ્થળો પર મેદસ્વીતા નિવારણ યોગ કેમ્પનો પણ પ્રારંભ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય સુખાકારી અને દીર્ઘાયુ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પોરબંદર પરિવાર અને આર્ય સમાજ પોરબંદર દ્વારા વૈદિક હવનનું આયોજન કરાયું હતું. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના સીધા નેતૃત્વમાં ગુજરાતભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 75 વિવિધ સ્થળો પર સતત 1 મહિના સુધી મેદસ્વીતા નિવારણ યોગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પોરબંદરમાં પણ આર્ય સમાજ અને રાણાવાવ ખોજા જમાતવાડીમાં 2 જગ્યા પર આ કેમ્પનો પ્રારંભ થયો છે. ત્યારે પોરબંદરની સ્વાસ્થ્ય પ્રેમી જનતાને જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટાએ વધુમાં વધુ આ કેમ્પમાં જોડાય અને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ભારત માતા કી જય. આજે અમે જૂની અંબિકા સ્કૂલ નવાપાડા છાયા વિસ્તારમાં વૈદિક હવન દ્વારા જે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યજ્ઞ કરી અને યોગ વર્ગની શરૂઆત કરેલ છે. આજે અમારા પરમેશ્વરભાઈનો નવો જ યોગ વર્ગ શરૂ થયો છે. આ વર્ગમાં આવવા માટે હું છાયા વિસ્તારના તમામ લોકોને જે છે હાર્દિક પ્રાર્થના કરું છું કે આપ આ યોગ વર્ગમાં જોડાય અને આપનું જે છે સ્વાસ્થ્ય જે છે એ શ્રેષ્ઠતમ કરો, બીમારીઓથી દૂર રહો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ પ્રમાણેના નિઃશુલ્ક પોરબંદરની અંદર જુદા જુદા વિસ્તારોમાં વર્ગો ચાલે છે. આ તમામ વર્ગોમાં જ્યાં આપને સહેલું પડે ત્યાં આપ નિઃશુલ્ક એમનો લાભ લઈ શકો છો. તો સૌને પ્રાર્થના કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલતા આ કાર્યમાં આપ સૌ જોડાવો. આ સાથે જ 17 તારીખથી માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એમના 75મા જન્મદિવસે 75 અલગ અલગ સ્થાનો પર મેદસ્વીતાથી મુક્ત રહેવા માટે શિબિરોનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. એમાં પોરબંદર આર્ય સમાજમાં પણ મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટેનું સ્પેશિયલ કેમ્પ શરૂ થશે. એમાં પણ આપ સૌ આવી શકો છો અને મેદસ્વીતાથી આપ રાહત મેળવી શકો છો. આ સાથે જ રાણાઓ તાલુકામાં પણ ખોજાખાના વાડીમાં પણ મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટે કેમ્પ શરૂ થશે. તો પોરબંદર અને રાણાઓ વિસ્તારના લોકોને નમ્ર નિવેદન અને પ્રાર્થના છે, તમારું વજન જરૂરત કરતાં વધારે હોય તો આવો, આપ આ કેમ્પનો જરૂરથી લાભ લો અને આપનું સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરો. ફરીથી ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાસ્થ્ય સુખાકારી અને દીર્ઘાયુ માટે છાયા નવાપરા જૂની અંબિકા શાળામાં ચાલતા પરમેશ્વરભાઈ માલમ યોગ ટ્રેનર સંચાલિત યોગ વર્ગમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પરિવાર અને આર્ય સમાજ પોરબંદર દ્વારા વૈદિક હવનના માધ્યમથી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છે. જેમાં બાંધકામ શાખા દ્વારા શહીદ નાગાર્જુન સિસોદિયા પાર્કમાં કોટા સ્ટોરની બદલી ભોજેશ્વર પ્લોટમાં પેવર બ્લોકની કામગીરી, આશાપુરા ફાટક પાસે સ્ટોમ વોટર ડ્રેનેજ અને આવાસમાં ભૂગર્ભ ગટરની કામગીરી થઈ રહી છે. પોરબંદરના બિરલા હોલ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય નાટિકા દ્વારા સ્વચ્છતાના સંદેશા અપાયા હતા. પોરબંદર શહેરમાં બિરલા હોલ ખાતે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાયો હતો. જે પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં નૃત્ય નાટિકા દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને અનુલક્ષી અને સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છતાનું મહત્વ સમજાવતું નૃત્ય નાટિકા પ્રસ્તુત કર્યું હતું. અને નૃત્ય નાટિકા દ્વારા સ્વચ્છતાનો સંદેશો અપાયો હતો. અને સ્વચ્છતાના સંદેશાની નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવા બદલ મહાનુભાવો સહિતના લોકોએ પણ પ્રસન્નતા દર્શાવી હતી. જેમાં યોગ કોઓર્ડિનેટર કેતન કોટિયા, સૂરજ મશાણી અને મહેશ મોતી વરસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા પંથકમાં બગવદર અને કોસ્ટલ સબ ડિવિઝન વિસ્તારમાં વીજ સમસ્યાઓ ગંભીર બની રહી છે. જેમાં વારંવાર ખોરવાતા વીજ પ્રવાહ,
અને ટીસી બદલાવાની ધીમી ગતિને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ત્યારે ભાજપના આગેવાનોએ પીજીવીસીએલના અધિકારીઓ સાથે સતત ત્રીજી રિવ્યુ બેઠકનું આયોજન કર્યું હતું. પોરબંદર જિલ્લાના લગભગ 80,000 જેટલા ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલું છે. પણ એમાં લગભગ 2900 જેટલા ખેડૂતો એવા છે કે એમને જે નોંધણી કરાવી છે અને જે સર્વે નંબરની અંદર જે તે ખેડૂતોએ પાક દર્શાવ્યો છે એ સર્વે નંબરની અંદર સેટેલાઇટ ઇમેજથી મગફળીનો પાક માલુમ પડતો નથી. એટલે ઘણી વખત ટેકનિકલ ઇસ્યુને કારણે પણ આવું બનતું હોય અને ઘણી વખત બિલકુલ ન હોય તો પણ બને. ઘણી વખત એવું પણ થાય કે તમારો ખરેખર પાક હોય અને સેટેલાઇટ ઇમેજમાં ના આવ્યો હોય. પણ એના માટેનો રસ્તો અમે આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને મળ્યા હતા. હું અમારા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ અને ભાઈ અમારા જિલ્લા પંચાયતના પદાધિકારી ગોરાભાઈ કેસવાલા, અમે ત્રણેય જિલ્લા પંચાયત ઓફિસની અંદર ખેતીવાડી અધિકારીને બોલાવી એની સાથે ચર્ચા કરી છે. એના આધારે એને પોરબંદર જિલ્લાના તમામ ગ્રામ સેવકોને સૂચના આપી છે કે જે ખેડૂતોએ વાંધા અરજી આપવી હોય એ ખેડૂત વાંધા અરજી છે ગ્રામ પંચાયતના વીસી પાસે આપી શકશે. વાત એટલી છે કે વાંધા અરજી સાથે એને ડિજિટલ ક્રોપ સર્વે પોતાના મોબાઈલ મારફત કરવાનો રહેશે. એટલે આ બાબત ફાવતું ન હોય કોઈને તો જે ટેકનોલોજીના ઘણા બધા અત્યારે જાણકાર લોકો છે એને સાથે રાખી અને ડિજિટલ ક્રોપ સર્વે પોતાના મોબાઈલની અંદર કરી અને જો ખરેખર એમાં મગફળી હશે તો તમારી વાંધા અરજી 100% ગ્રાહ્ય રહેશે. પણ દિવસ 3ની અંદર તમે આ પ્રક્રિયા બધા કરી લો એ મારી વિનંતી છે. છતાં આગળ ઉપર કાંઈ થાય તો ચોક્કસ 3 દિવસ પછી કહેજો. પરંતુ 3 દિવસની અંદર વાંધા અરજી આ પ્રકારે તમે જે તે ગ્રામ પંચાયતના વિષયને આપી આવજો. એટલે ખેતીવાડી અધિકારીએ પણ આ મુજબની અમારી વાતને આધારે દરેક ગ્રામ સેવકોને અને દરેક વીસીને સૂચના આપી દીધી છે. એટલે આ બાબતે નિશ્ચિંત રહેજો, તમારો બધાની વાંધા અરજી સ્વીકારાઈ જશે. પોરબંદરના એરપોર્ટ ખાતે મુસાફર સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો માટે ક્વિઝ અને ચિત્ર સ્પર્ધા, રક્તદાન શિબિર તેમજ મફત આરોગ્ય તપાસ શિબિર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદરમાં મુસાફરો સેવા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં મુસાફરો અને સ્થાનિક સમુદાય માટે મુલાકાતી મુસાફરોનું સ્વાગત, વૃક્ષારોપણ અભિયાન, એક પેડ માં કે નામ, લોકનૃત્ય પ્રદર્શન, બાળકો માટે ક્વિઝ અને ચિત્ર સ્પર્ધા, રક્તદાન શિબિર, મફત આરોગ્ય તપાસ શિબિર, શાળાના બાળકો માટે એરપોર્ટ મુલાકાત અને કારકિર્દી માર્ગદર્શન સહિતના વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વડાપ્રધાન મોદીજીના જન્મદિવસની ભાજપ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અક્ષર વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મોદીજીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે પોરબંદરના અક્ષર વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મોદીજીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના યોજાઈ હતી. બાદમાં વોર્ડ નંબર 10 ભાજપ દ્વારા 100 વિદ્યાર્થીઓને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો તથા સફાઈ અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં અક્ષર વિદ્યા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મોહનભાઈ મોટવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ હતી, જેમાં બાળકો, કિશોરીઓ, ગર્ભવતી અને ધાત્રી માતાઓ વગેરેની આરોગ્ય તપાસ અને પૌષ્ટિક ખોરાક લેવો તેમજ ખોરાકમાં તેલ અને ખાંડનો વપરાશ ઘટાડવા સહિતના મુદ્દે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને અભિયાનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોષણ વિષયક જનજાગૃતિ વધારવી, સંતુલિત આહાર અંગે લોકોમાં સમજણ ઊભી કરવી તથા કુપોષણ નિવારણ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરાવવું એ ઉજવણીનો મુખ્ય હેતુ છે. પોષણ માહની ઉજવણી અંતર્ગત પોરબંદર 2 ઘટકના કુલ 6 સેજાની કુલ 129 આંગણવાડીઓ, કુલ 2560 લાભાર્થીઓનું આંગણવાડી કેન્દ્રો ખાતે BMI સ્ક્રીનિંગ તપાસ કરવામાં આવી હતી. વધુમાં બાળકો, કિશોરીઓ, ગર્ભવતી અને ધાત્રી માતાઓ વગેરેની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી અને પૌષ્ટિક ખોરાક લેવું તેમજ ખોરાકમાં તેલ અને ખાંડનો વપરાશ ઘટાડવા, IRA ગોળી નિયમિત ગળવા, THRના ઉપયોગની જાણકારી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે શહેરી વિકાસ વર્ષ હેઠળ લોક કલ્યાણ મેળાનો શુભારંભ કરાયો હતો, જેમાં પીએમ સ્વનિધિ અંતર્ગત સ્ટેજ પરથી લાભાર્થીઓને સહાયના લાભોનું વિતરણ અને શહેરના ફેરિયાઓના હેલ્થનું ચેકઅપ કરાયું હતું. પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ અંતર્ગત પોરબંદર શહેરમાં આવેલા મહાનગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ લોક કલ્યાણ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ અને ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા તથા રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 10,000 રૂપિયાની લોન સરકાર આપતી હતી અને હવે તેમાં વધારો કરી અને આ યોજના અંતર્ગત 15,000 રૂપિયા આપવાનું આયોજન થયું છે. ત્યારે પ્રથમ લોન સફળતાપૂર્વક પૂર્ણ કરનારને 20,000ના બદલે 50,000ની લોન અપાય છે. ત્યારે પોરબંદર તાલુકા ભાજપ દ્વારા ઘેડ વિસ્તારમાં ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં ઓડદર, બળેજ, કળશ તથા માધવપુર જિલ્લા પંચાયત સીટ પર આ બેઠકનું આયોજન થયું હતું. પોરબંદર તાલુકા ભાજપ દ્વારા ઘેડ વિસ્તારની ઓડદર, બળેજ, કળશ તથા માધવપુર જિલ્લા પંચાયત સીટ બેઠકના પ્રવાસ દરમિયાન ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાની અધ્યક્ષતામાં તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા ઘેડ વિસ્તારના આગેવાન રમેશભાઈ ઉડેદરા અને જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં ઘેડ વિસ્તારના મુખ્ય પ્રશ્નો, જે વર્ષોથી ઘેડમાં ભરાતા પાણીથી થતા નુકસાનમાં સરકારશ્રી દ્વારા ઘેડ પાણી નિકાલની વ્યવસ્થા તેમજ નદીઓ ઊંડી અને પહોળી કરી તેમજ હયાત તળાવો અને આ તળાવો અને સિંચાઈને લગતી પાણી આવવા જવાની કેનાલો તથા દરિયા કિનારે મધુવન તથા નરવાઈમાં પાણી નિકાસની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના આદિત્યાણા ગામેથી જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા 5 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે તપસી બાપુની મઢીવાડા રસ્તે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમી પોરબંદરની એલસીબી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા બધા ગલાભાઈ ગુરગુટિયા, આવડા ભીમાભાઈ બોરસિયા, નિલેશ મેરુભાઈ મોકરિયા, હરસુખ રાજાભાઈ વાઢિયા અને સુનિલ જયંતિભાઈ વાજાને ₹34,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તમામ શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનાહમાં એક શખ્સ છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો હતો. ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ આ કિશોરને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હાર્બર મરીન પોલીસ સ્ટેશન એટ્રોસિટી એક્ટના ગુનાહમાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઓરદર ગામમાં આવેલ મંથન સ્કૂલ નજીક આવેલો છે. ત્યારે પોલીસે આ કિશોરને ઝડપી લઈ હાર્બર મરીન પોલીસને સોંપી આપી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકના રાણાબોરડી ગામના સરપંચ સહિત 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક આધેડને વ્યાજે પૈસા આપ્યા બાદ 12 લાખ રૂપિયાની પઠારી ઉઘરાણી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૂળ રાણાબોરડી તથા હાલ રાજકોટ રહેતા રસિકભાઈ નારણભાઈ રાવત નામના આધેડી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે, જેમાં રાણાબોરડી ગામના સરપંચ સાંગા જીવા મોરી તથા પરબત જીવા મોરી સામે આ ફરિયાદ નોંધાઈ છે, જેમાં રસિકભાઈએ સાંગા મોરી પાસેથી વર્ષ 2006માં 20,000 રૂપિયા 3% વ્યાજે લીધા હતા. ત્યારબાદ 12 લાખ રૂપિયાની બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મારું નામ રસિક નારાયણ રાવત, રાણા બોરડીનો રહેવાસી છું. હાલમાં હું રાજકોટ રહું છું. જ્ઞાતિએ પ્રજાપતિ છું. મારી આગળ બનાવ એવો બન્યો કે 2006માં મેં સાંગા જીવા મોરી પાસેથી પૈસા લીધા હતા 20,000 રૂપિયા. પછી મારા કારણસર મારાથી પૈસા પહોંચ્યા નહીં, એટલે એને મને
કે કાકા તમે પૈસા દઈ જાજો, અને મારી પોઝિશન નહોતી પૈસા દેવાની. પછી થોડોક લાંબો સમય થયો, મારી પોઝિશન ખરાબ હતી. પછી એ લોકોએ મને કીધું કે ભાઈ હવે તમે મને પૈસા આપી જાઓ. એટલે મેં પછી વિચાર્યું કે હવે મારી જમીન છે 8 વીઘા, એ વેચી અને આને જે કંઈ થોડા ઘણા પૈસા આપી દઉં. તો એ લોકોએ મારી જમીન વેચાણી. એ પછી મને ફોન કર્યો કે ભાઈ તારો હિસાબ લઈ જા. એટલે મેં સાંગાભાઈને ફોન કર્યો તો સાંગાભાઈએ મને કીધું કે ભાઈ હિસાબ બધો પરબતભાઈ પાસે લેવાનો છે, એ આપશે તમને. એટલે મેં કીધું કે ભાઈ સાંગાભાઈ પૈસા તમારી આગળથી લીધા અને મને પરબતભાઈ આગળ મોકલો છો, તો તમે પૈસા જે કંઈ હોય વાત કરો ને. તો કંઈ પરબતભાઈ વહીવટ કરે છે. અમે પરબતભાઈ આગળ ગયા, હું અને મારા ભાઈ. તો ત્યાં એને હિસાબ લીધો અને વાત કરી. એટલે મેં કીધું કે ભાઈ મેં 20,000 રૂપિયા લીધા હતા અને તમે આજે 24 લાખ રૂપિયા કરી નાખ્યા. એ મને મારું તરત બ્લડ પ્રેશર વધી ગયું. એટલે મેં કીધું ભાઈ સાહેબ આ ખોટું થાય છે. તો કે તમે લેવા ટાણે આવો, દેવા ટાણે તમારે દેવા પડે તો તકલીફ પડે છે. એટલે મેં કીધું કે સાહેબ અમે નાના માણસ છે, મારે 2 દીકરીઓ અને 1 દીકરો છે, હું નાનો માણસ છું અને અમારા સામું જોઉં તમે. તો કે કાંઈ જોવાશે નહીં ભાઈ, તમારે હિસાબ પૂરો આપવો પડશે. એટલે મેં એને રિક્વેસ્ટ કરી તો એ અપશબ્દ અને બોલવા માંડ્યા પરબતભાઈ, મા હામી અને બેન હામી ગારું. એટલે હું અને મારો ભાઈ ત્યાંથી હાલવાની તૈયારી કરી. ત્યારે મને થોડીક બીપીને કારણે અમે ગાડી લઈને નીકળી ગયા. પછી જ્યારે મેં જમીનનું ટોકન લીધું ત્યારે એને હું અને મારો ભાઈ 10 લાખ રૂપિયા દઈ આવ્યા. એ બીજા પૈસા ક્યારે પહોંચાડી? એટલે મેં એને કીધું કે ભાઈ હું મારા રીતે પહોંચાડી દઈશ. સાહેબ મેં એની આગળથી 20,000 રૂપિયા લીધા હતા અને 3% કઈ વ્યાજ હતું. એટલે મેં એ 20,000 રૂપિયા ના એ લોકોએ 24 લાખ રૂપિયા કર્યા. 19 હિસાબ થયો, 2006 થી 19 હિસાબ કર્યો. એટલે 24 લાખ રૂપિયો કર્યો. મેં અત્યારે એને એકવાર 10 આપ્યા ને એકવાર 2 આપ્યા. કુલ ટોટલી એને 12 લાખ રૂપિયા આપ્યા. હજી અડધા પૈસા બાકી છે. હવે સાહેબ એ તો ગામ છે, ગામમાં એ લોકોનું શું હાલતું હોય કઈ ખ્યાલ નથી. પણ એ ગામમાં કઈ રીતે પોઝિશન છે એ હું તો રાજકોટ વયો ગયો. મારી ઉપર આ લોકોએ જે સ્કીમ કરીને એ મને થોડુંક દુઃખ છે કે સાંગાભાઈએ લીધા અને પરબતભાઈ આગળ મોકલો. તો સાંગાભાઈ પાસેથી લીધા તો એને જ સંભાળવા જોઈએ, મને બીજે વાયા ન કરવો જોઈએ. આ સ્કીમ માટે એ લોકોએ મારો ઉપયોગ કર્યો. આ બાબત મેં રાણાવાવ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી અને મારી આગળ મને હિંમત નહોતી, પણ મેં આ ટીવી અને છાપામાં સાંભળ્યું કે ગુજરાત પોલીસ વ્યાજખોર માટે સક્રિય છે. તો મેં ગુજરાત પોલીસનો સાથ સહકાર લીધો અને ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરું કે મને આનો ન્યાય આપે. પોલીસે આ ફરિયાદના આધારે સાંગા જીવા મોરી અને પરબત જીવા મોરી સામે કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ખારવાવાડ વિસ્તારમાં રહેતા કલ્પેશ જીતુભાઈ જુંગી નામના શખ્સને 3 માસ માટે પોરબંદર જિલ્લાની હદમાંથી તડીપાર કરાયો હતો. ત્યારે આ શખ્સ પોરબંદરમાં આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કુટણખાનાની સંચાલક અને ગ્રાહકોના જામીન નામંજૂર. કુટણખાનામાં 3 ગ્રાહકો સાથે સંચાલિકા મહિલાની થઈ હતી ધરપકડ. બડા પંથકમાં અનેક વિસ્તારોમાં વીજ સમસ્યાઓ બની ગંભીર. ભાજપના આગેવાનોની વીજ તંત્રના અધિકારીઓ સાથે ત્રીજી મુલાકાત.
પોરબંદરના એરપોર્ટ ખાતે મુસાફર સેવા દિવસની કરાઈ ઉજવણી. બાળકો માટે ક્વિઝ અને ચિત્ર સ્પર્ધા તથા રક્તદાન શિબિરનું આયોજન. પોરબંદર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની થઈ ઉજવણી. આરોગ્ય તપાસ મુદ્દે ગર્ભવતી ધાત્રી માતાઓને અપાયું જરૂરી માર્ગદર્શન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.